આદિવાસી પરંપરા અને સાદગીનો અનુપમ સંગમ ચુલી ખાતે ઇકો યુનિટી સંસ્થા દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન સંપન્ન 6 નવદંપતીઓ પ્રભુતામાં માંડ્યા પગલા। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। સમાજમાં ખર્ચાળ લગ્ન પ્રથાને તિલાંજલિ આપી સાદગીપૂર્ણ લગ્નનો રાહ ચીંધવા માટે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોસેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરનો એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। કદવાલ તાલુકાના ચુલી ગામે સંસ્થા દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં 6 આદિવાસી યુગલોએ પરંપરાગત રીત મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈ અને નવી જિંદગીની શરૂઆત કરી છે। આ લગ્ન પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, પુલ રેલ રાજ્યમંત્રી સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી આપી હતી અને આ નવદંપતીઓને સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા। સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી। મોટી સંખ્યામાં ઉમટી પડેલી આ મેદનીય સામાજિક પરિવર્તનની પહેલને ઉમળકાથી વધાવી લીધી છે। આ સમૂહ લગ્નની વિશેષતા એ રહી હતી કે તમામ વિધિઓ આદિવાસી પરંપરા મુજબ કરવામાં આવી હતી, જેમાં નોતરા, તેલપીટી, પૂર્વજોનું પૂજન, શિમોડી, ગોત્રેડા પૂજન, જાન પ્રસ્થાન, ઘરેણું વખાણવું અને 7 ફેરા સહિતની તમામ વિધિ સમાજના પટેલ, પૂજારા અને ડાયાઓ દ્વારા શાસ્ત્રોક્ત રૂઢિગત પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી હતી। નવદંપતીઓને સંસાર શરૂ કરવા માટે તમામ જરૂરી સામગ્રી દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવી છે, જેમાં રસોડાની નાની ચમચીથી લઈ તિજોરી, બેડ, સોફા, ગેસ સગડી, ડિનર સેટ અને દરેક કન્યા માટે સોનાના મંગળસૂત્રનો પણ સમાવેશ થાય છે। આયોજકો દ્વારા જમણવારમાં પરંપરાગત મકાઈનો ઘાટ પીરસવામાં આવ્યો હતો, જેનો આનંદ મહેમાનોએ ખૂબ રાજી ખુશીથી માન્યો હતો। આજના સમયમાં લગ્નની પાછળ આંધળી દેખાદેખીમાં દેવું કરીને ખેતી અને બાળકોનું શિક્ષણ જોખમમાં મુકાતું હોય છે। લગ્ન બાદ દેવું ચૂકવવા માટે દંપતીઓને હિજરત કરવી પડતી હોય છે। આવા કિસ્સાઓ અટકાવવા માટે ઇકો યુનિટી ટ્રસ્ટ દ્વારા વર્ષ 2025 થી આ પ્રકારની એક મુહિમ શરૂ કરવામાં આવી છે। આ સફળતા બાદ સંસ્થાએ વર્ષ 2027 માટેના સમૂહ લગ્નની પણ જાહેરાત કરી દીધી છે અને એની નોંધણી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। નમસ્કાર। સ્ટેજ ઉપર આવી જશો સંતોના આશીર્વાદ માટે 2 મિનિટ ઢોલિયા બસ ખાલી વગરના મેસેજ ભરાય છે કામ લઈને ઘાટ આલો હાલો એને ખાલી પેલું કડસે છોટે છોટવા દો હલાની ખાલી હા વિડિયો ઉતરી જાવ તો ખાલી હા એ છોટી નહીં પાવાનું લાને મને લોગવાલ એક પાર પેલું ભરેલું છે ને એક પાર રાખો હવે આપણી પરંપરા પ્રમાણે લગ્ન વિધિ પત્યા પછી કેટલાક જે અનુકૂળતા પ્રમાણે આપણી વ્યવસ્થા પ્રમાણે કેટલાક લોકો જમવા જશે, બાકીના આપણે ઢોલકી ચાલુ કરવાની છે। ચુલી મુકામે પ્રખ્યાત ભગવાન સ્વામિનારાયણ મંદિરની બાજુના પટાંગણમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે। આદિવાસી સમાજમાં આ લગ્નોત્સવ યોજાવો
એટલે ખૂબ આર્થિક ભારણ ઓછું થાય, લોકોનો સમય બચે, સમાજની એકતા વધે અને જે પરંપરાગત વસ્તુઓ છે એ વસ્તુઓ એક સ્ટેજ પર એક સાથે આખા વિભાગને જોવા મળે. એટલે આ તકે મારે અહીંયા હાજર રહેવાનું થયું. હું આખા રાઠવા સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એના સૌ સભ્યો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર એટલા માટે માનું છું કે એ લોકોએ આ પ્રથમ આદિવાસી રાઠવા સમાજની અંદર આવું ભગીરથ કામ કર્યું છે. આશા રાખું કે આવનારા સમયની અંદર આ સમયની માંગ છે અને એ માંગ પ્રમાણે આખો સમાજ આમાં જોડાય એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી.